જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જઈશો. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જઈ રહ્યા છો આપણે ઘોડી લાવ્યા છીએ ને ઘોડીનું નામ કેસર છે. તો ઠેઠ લગી બ્લોગમાં તમે બધા બહીના રહેજો. લેવટો અને ઘોડીને આપણે આજે દોરીમાં નાખવાના છે. હમણાં વાડિયાથી આવીને આપણે દોરીમાં નાખી થોડીક નીણ વાટવા જ આવી એટલે બહીના રહ્યો તમે બ્લોગમાં બતાવું તમને. તો આપણે જો વાડીએ આવી ગયા હતા. બહુ બધું છે વાડી, આમ કપાસ ને એવું એવું છે. કપાસમાં પાણી ચાલુ છે. ટ્રેક્ટરની પડ્યું છે ને ટ્રેક્ટરનું હાથી બદલાવને રાપ ફિટ કરવાની છે. જાઈને એવું આવવું હોય ઘોડી એટલે બહીના રહ્યો તમે બ્લોગમાં. તો આપણે જો રાપ ફિટ કરી નાખી છે ને આ છે એ ટ્રેક્ટરની ચાવી એટલે બહીના રહ્યો બ્લોગમાં. હમણાં જો આપણે રાપ બાપ હાકીને પછી મળીએ. જો આપણે ટ્રેક્ટર લઈને જઈએ, રાપ જોડાવી દીધી છે અને આ થોડુંક છે એમાં હાંકવાનું છે. એમાં આપણે મકાઈ વાવવી ઘોડી હાટું થોડીક નવું બધું છે વાડીએ આપણી. કાલ તો ઘોડી વાડીએ લેવા હતા પણ રખાય એવું છે નહીં ક્યાંય બરોબર. નવું ઠાણિયું બાણિયું બનાવીને ઘોડી વાડીએ લેવાની છે ને આમાં રાહ પાકવાની છે. હમણાં મળીએ બહીના રહ્યો બ્લોગમાં. જો વાય હાવ ખાલી થઈ ગઈ છે અને કપાસે પાઈ દીધા છે. અને આપણે છે ને પ્રમોશન મળી ગયું છે આ વાડીએ શોર્ટ મેકો ને એમાં ડીમિયા બદલાવાનું એટલે બહીના રહ્યો. આપણે 2-4 ડીમિયા બદલાવી નાખીએ. એમાં એવું છે રાઈતા ભૂંગળા તો આ કાંઈ કપાસ ને એવું કાંઈ હરખું રહેવા નથી દેતું, ખાઈ જાય છે. ફેમિલી લઈને આવે છે ભૂંગળાની આખી એટલે તમે બહીના રહ્યો બ્લોગમાં. તો જો કપાસિયા આવા કંઈક ઉગ્યા છે અને આપણે ડીમિયા ને એવું બધું બદલાવી નાખ્યું હોય. બહીના રહ્યો બ્લોગમાં. જેસીબી વાળા બે છે ને મોરે મોરો આવ્યા છે એટલે ઘડીક બતાવું જો તમને બહીના રહ્યો બ્લોગમાં. હા હે સમીર, આપણે ક્યાં જવું તારે ભાઈ? હે વિડીયો બનાવવો? ક્યાં જવું તારે? આ બે જેસીબી વાળા છે ને મોરે મોરો આવી ગયા હતા. તો તમે શું નક્કી કર્યું બે? તારે કામ કરવા જવું? તો હાલો જવા દો હાલો. તો આ જો આ ભાઈ છે ને જેસીબી આકે છે. જેસીબી આપો તમે. આ કેમ અકાય જેસીબી? તમે ઓલા ભાઈએ શું વાત કરી ભાઈ જેસીબી વાળા? આવું કંઈક આકે આ ભાઈ છે ને સરકારી કામ હાલે છે એટલે આ ભાઈને આપણે દઈ જ દેવાના છે. વેરંટેજ બહુ આપે છે ભાઈ. મશીનને નથી આપતા, આપણને પણ બહુ વેરંટેજ આપે છે. અને ના બોલવાની વસ્તુ બોલી જાય છે ક્યારેક ક્યારેક. તમે બહીના રહ્યો બ્લોગમાં. તમને આપણે જઈએ છીએ ઘરે. હમણાં તમને કેસર બતાવું લગભગ અત્યારે તો ભેગું નહીં જ થાય દોરીમાં આપવાની. બહીના રહ્યો. જો આમ આપણે જઈએ ઘરે અને એમાં જો આ ભાઈ ગાડું લઈને આવે છે. જો એ કંઈક કરે છે, ના કરવાનું કરે છે. બહીના રહ્યો બ્લોગમાં. અને આ ઘોડી બાંધી અને આજે વાહિંદા કરવાના બાકી છે. તો ઘણા એમ કહેતા ઘોડી રાખવી. મારો ભાઈ વાહિંદા કરી શકું એમ હોય, નીણ પૂરો કરી શકું એમ હોય ને તો જ રખાય. અને પછી તમારે ડાયરેક્ટ ફોન કરવો કે ભાઈ ઘોડી હાંકવા આવી છે. એ તો જે ઘોડા સાચવતું હોય ને એને જ ખબર હોય ભાઈ. જેટલા ઘોડા સાચવે ને કોમેન્ટ કરી દેજો કેમ ઘોડા સાચવાય. અને તમારે ખાલી ફોન કરીને એમ કહેવું છે કે ભાઈ ઘોડી હાંકવા આવી છે. મહિનો દી રાખો તો ખબર પડે ઘોડી કેમ હચવાય. તો બહીના રહ્યો બ્લોગમાં તમને બતાવ્યું. આપણે જો ઘોડીને ખરેડો મારી દઈ પછી છે ને ઘોડીનું જગ્યા ફેરવી ઓલું ઢારિયું ચોખ્ખું કરી નાખ્યું હોય. પછી આ ઢારિયાનો વાળો આવશે ચોખ્ખો થવામાં. ઓલી સાઈડ તો મારી દીધો ખરેડો, આ એક બાજુ જ બાકી હતો. બહીના રહ્યો બ્લોગમાં. જો હમણાં પાણી પાઈ દઈ નીણ પૂરો કરીને મળી. જો છૂટી મેકી દીધી છે. ઓલા ઠાણિયામાં જાય છે. પાણી પીતું નથી, ડાયરેક્ટ ઠાણિયામાં જ વહી ગઈ. તો આ ઠારિયું ચોખ્ખું કરી નાખ્યું એટલે બાંધી ઘોડીને બહીના રહ્યો તમે બ્લોગમાં. આપણે જો નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા. ઘોડી તો બપોર પછી છોડવાની છે કારણ કે અત્યારે થઈ ગયો તડકો એટલે અત્યારે તો આપણે સમાજે જઈશે એટલે તમે બહીના રહ્યો બ્લોગમાં. ત્યાં જમણવાર છે એટલે ત્યાં જઈશી. ત્યાં જઈને કોઈ ખારો માણસ ગોટીને બ્લોગ બનાવી બહીના રહ્યો. ઘોડીને દોરીમાં લઈને જઈશી. હે હા હે જો દોરીમાં લઈને જઈશી ધીમે ધીમે ભાઈ. ઘોડીને આપણે નાની હાલ કમ્પ્લીટ કરવાની. આપણે થોડીક ભૂલી જાય છે કે લઈને જઈશી દોરીમાં. અટક સટક બહુ છે એટલે જ આ દોરીમાં નાખવી પડી. ઘોડી ફેરે દોરીમાં નાખીએ ને ઘોડી ઘણી સમજ્યું છે હરખી હાલી જાય છે.
અને નાની આઈલ છે ને 15% જેવી તો પગ નાખે જ છે. 10-15 દીમાં નાની આઈલ કમ્પ્લીટ કરવાની છે આપણે. 10-15 દીમાં નાની આઈલ કમ્પ્લીટ થઈ ગયા છે ઘોડીની. તો હવે એક ધારા બ્લોગ આપણા શરૂ જ રહે એટલે આપણી ચેનલને જો લાઈક સબસ્ક્રાઈબ ન કરી ફોલો કરી લેજો. જો પાછી વાડીએથી ઘરે લઈને જઈ છે ઘોડીને. આજ તો નાનો જ મરાયો, કાલ થોડોક મોટો રાઉન્ડ મરાવવાનો છે. ધીમે ધીમે સ્પીડ વધારવાની હોત ને નાની એલ હાવ કમ્પ્લીટ કરી નાખવાની છે. લગામ ઢીડી પડી જાય છે ને તોય સેજ પગ ભૂલતી નથી. તો ઘોડીને ઘરે લઈને આવી ગયા છે. જેવો તેવો પરસો વૈરો અને કાલથી હજી ધીમે ધીમે છે ને રેન્જ વધારતી જ આવી છે. એટલે નાની કમ્પ્લીટ થઈ ગઈ. 15 થી 20 દીમાં કમ્પ્લીટ કરવાની છે. અને હવે ડેઈલી આપણા બ્લોગ આવશે. જો તમને મારો વિડીયો જોવો ગમતો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં.